છોટાઉદેપુર એલસીબીની શાનદાર કામગીરી। ડોન બોસ્કો બ્રિજ પાસેથી 13.96 લાખ રૂપિયાનો દારૂ ઇનોવા ઝડપી। દારૂબંધીના કાયદાના કડક અમલ માટે છોટાઉદેપુર એલસીબી દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા થઈ રહી છે। એલસીબીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી ડોન બોસ્કો બ્રિજ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા ઝડપી પાડી હતી। જોકે પોલીસને જોઈ ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો। ગાડીની તપાસ દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવતા એલસીબી ટીમે કુલ 13.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ સમગ્ર કાર્યવાહી એલસીબીની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે સફળ બની હોવાનું સામે આવ્યું છે। બનાવ અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા, છોટાઉદેપુર।